ભાઈ બાઇક લઈને જતા હતા ત્યાં આ માણસો લાકડીઓ ટોમી લઈને ફરી વળ્યા મારવા માટે। માગણી એ લોકોને કે સજા થવી જોઈએ। હા, જેટલા હોય એટલે બધા સજા થવી જોઈએ, બધા જેટલા હોય એટલા બધા। ઠાકોર સમાજના જ 4 યુવકોએ ઠાકોર સમાજના જ વૃદ્ધની હત્યા કરી નાખી અને આ ઘટના સામે આવ્યા બાદ બનાસકાંઠામાં ચકચાર મચી જવા પામી છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયો। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક છેવાડાના ગામડામાં વેલાજી ઠાકોર નામના એક વૃદ્ધ જે બાઇક લઈને પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન તેમની પાસે ઠાકોર સમાજના 4 વ્યક્તિઓ આવે છે, બોલાચાલી થાય છે। નજીવા કારણે જે છે તે બંને વચ્ચે બોલાચાલી થતી હોય છે અને બોલાચાલી એટલા હદ સુધી વધી ગઈ કે એ 4 જે વ્યક્તિઓ હતા, જે ઠાકોર સમાજના 4 લોકો હતા, તે ધાર્યું અને લાકડી લઈને આવે છે અને વેલાજી ઠાકોર પર તૂટી પડે છે અને ક્યાંક ને ક્યાંક છેલ્લે તેમની હત્યા થઈ જાય છે, હત્યા કરવામાં આવે છે। તે રીતની માહિતી મળી રહી છે અને હવે આ હત્યા કર્યા બાદ વેલાજી ઠાકોર એટલે કે મૃતકના પરિવારજનોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં પરિવારજનો એવી માંગ કરી રહ્યા છે કે જે પણ હત્યારાઓ છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જો આ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે આ ડેડ બોડીનો સ્વીકાર નહીં કરીએ। તે રીતની વાત જે છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે। તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ। મારા ભાઈ બાઇક લઈને જતા હતા ત્યાં આ માણસો લાકડીઓ ટોમી લઈને ફરી વળ્યા મારવા માટે। કેમ, શા માટે માર્યા? કારણ શું હતું? કારણ તો સાહેબ કોઈ બીજું નતું, પણ સામસામા બાઇક લઈને આવતા એ રોંગ સાઈડ આવતા અને સાઈડ ના આવતા, બસ આ રીત બનાવ હતો। શું તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે જ્યાં સુધી મને ન્યાય ના મળે ત્યાં સુધી છે લાસ્ટ। નર્મદાબેન, શું બની હતી ઘટના? તમારે શું થતા હતા ભાઈ? મારા ભાઈ છે મોટા। શું બની હતી ઘટના? ભાઈ ગયા તો બીડી લેવા હારું ભાઈ બાઈક ઉભરાસીને મારવા પડી જાય, ધોકા ટોમિયું લઈને મારવા જ પડી જાય। અહીંયા જઈને પછી એમ કે ભાઈ 2 બંધ જ થઈ ગયા। પછી એમ્બ્યુલન્સ બોલાવી દવાખાને લાયા। દવાખાને લાયા એટલે પોલીસ કેસ કરવા જાય એટલે પોલીસવાળા કાલનીવાળા કેસ તો લેતા જ નથી। ઓલા ઉપર નાખે, પેલા ઉપર નાખે છે। એક અરજી એના 10 દાડા પહેલાં આલેલી છે પાછી। કેમ અરજી કેમ આપી હતી? તારે બાઇક લઈને હોમે મારતા હતા, એમ કે એ લોકોને ઝઘડો કર્યો હતો તો આપણે ઝઘડો નહોતો કરવો એટલે ઓની અરજી આલી દીધી। તમારી માગણી ઓ કરતા હતા। હા, તમારી માગણી શું છે? માગણી એ લોકોને કે સજા થવી જોઈએ। હા, જેટલા હોય એટલે બધા સજા થવી જોઈએ, બધા જેટલા હોય એટલા બધા। જે રીતે વાત કરવામાં આવે તો મૃતકના પરિવારજનોનો એક બાજુ આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ તેમના દ્વારા માંગ ઉઠવા પામી છે કે જે રીતે સમાજ, ઠાકોર સમાજ જે છે તે મેદાને આવી ચૂક્યો છે કે જ્યાં સુધી હત્યારાઓને કડકમાં કડક સજા નહીં થાય ત્યાં સુધી આ ડેડ બોડીનો સ્વીકાર નહીં કરવામાં આવે। અને મહત્વની વાત તો એ છે કે માત્ર નજીવી કારણે આ બોલાચાલી થાય છે અને બોલાચાલી એટલી ઉગ્ર જોવા મળે છે કે છેલ્લે એ વેલાજી ઠાકોરની હત્યા કરવામાં આવે છે। એટલે સૌથી મોટી વાત તો એ છે કે હાલમાં લોકોની વિચારસરણી કેટલી ક્રૂર થઈ ચૂકી છે કે માત્ર બોલાચાલી જેવી બાબતમાં પણ હત્યા થઈ જાય અને દર બીજા દિવસે આપણે હત્યાની ઘટનાઓ સાંભળતા હોઈએ છીએ, જેમાં સૌથી વધુ સુરતમાં ક્રાઇમ રેટ જોવા મળતા હોય છે। ત્યારબાદ હવે બનાસકાંઠામાં પણ સતત જે હત્યાઓના બનાવો સામે આવી રહ્યા છે। તો હવે જોવું રહ્યું કે ખરેખર લોકોની એ ક્રૂરતા ક્યારે ઓછી થશે, એ ક્રૂર માનસિકતા ક્યારે ઓછી થશે અને આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।